હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકાના માડોધર ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત કચેરીમાં હાજર રહેતા નથી તેવી બૂમો ઉઠવા પામી છે। ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતમાં હાજર ન રહેતા સરકારી કાગળોના કામકાજ સમયસર ન થતા માડોધર ગ્રામ પંચાયતના રહીશોને પોતાના કામકાજ માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાઘોડિયા તાલુકાના આવેલ માડોધર ગ્રામ પંચાયતમાં તલાટી નિયમિત હાજર ના હોવાના કારણે માડોધર ગામના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગ્રામજનોમાં ગટર તેમજ સાફ સફાઈના પ્રશ્નોને લઈ તલાટીને રજૂઆત હોય કે કોઈપણ સરકારી કામના કાગળ પર તલાટીની સહીની જરૂર હોય તો ગામના રહીશો પંચાયતના કામો માટે આવે તો તલાટી મળતા જ ન હોય તેવી બૂમો ગામના રહીશો દ્વારા કરવામાં આવી। ત્યારે લાગતા વળગતા અધિકારીને આજે માડોધર ગ્રામના રહીશો છે તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે તલાટી પંચાયતમાં હાજર રહે તેમજ પ્રજાના પ્રશ્નનો ઉકેલ લાવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે। તારીખ 5/3/2023ના રોજ આ વાઘોડિયાનું મુખ્ય ગામ માડોધર ગામ, જ્યાં પંચાયત કહીએ આપણે ગ્રામ પંચાયત, ત્યાં તારું છે। છેલ્લા 10-15 દિવસથી પબ્લિક અહીંયા આવે છે અને આજે પણ નવા તારા મારેલા જોઈએ છે। સાહેબને હમણાં ફોન કર્યો, મૌખિક વાત થઈ તો સાહેબ એવું કહે છે હું કામમાં છું। તો મારું કહેવું છે કે સરકારી કામમાં છો તમે તો અધિકારી છો, સરકાર આજે મોદી સરકાર આટલું બધું કામ કરી રહી છે પ્રજા માટે, તો એક સામાન્ય પ્રજા નાગરિક હેરાન થાય છે, તો આ વિશે ન્યાય આપો એવી અમે વિનંતી કરીએ છીએ। જે ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા મોદી સાહેબને અમારી વિનંતી છે। ધારાસભ્ય સાહેબે બી ઘણી બધી વાર નિવેદન કર્યું છે પણ એ બી સાંભળવામાં આવતું નથી। અમે કોણે નહીં ધારાસભ્ય સાહેબ, ભૂપેન્દ્ર સાહેબ ને મોદી સાહેબને વિનંતી કરીએ છીએ કે આનો કંઈક રસ્તો. જય હિન્દ, જય ભારત।